આજે જે અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ત્યારે અહીં જે છે એ ખૂબ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં થોડા દિવસ પૂર્વે જ 12 બાળકો સહિત 14 વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મોત થયા હતા। તેના કારણે મોટા જે કાર્યક્રમો છે એ મોટા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, પરંતુ આજે વડોદરા શહેર છે તે રામમય બન્યું છે અને વિવિધ મંદિરોમાં જે કહી શકાય કે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આપણે હાલમાં કાલાઘોડા સ્થિત રામજી મંદિર ખાતે છે, ત્યાં આગળ સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। જે રામ ભક્તો છે તે પ્રભુ શ્રી રામના દર્શનનો લાહો લઈ રહ્યા છે અને સતત ભજન કીર્તનનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। પ્રભુ શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થશે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા ખાતે પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં અનન્ય રામ ભક્તિ જોવા મળી રહી છે, લોકો દર્શન કરી રહ્યા છે। આખા સમગ્ર શહેરમાં જે રામના ઝંડા જે છે તે લઈને લોકો જે વાતાવરણને વધુ રામમય બનાવી રહ્યા છે। હાલ વડોદરાના દરેક મંદિરોમાં ભજન કીર્તન સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે। વડોદરામાં 501 કુંડી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો, ત્યારે હાલ જે દર્શકોનો દર્શનાર્થીઓનો જે જમાવડો જોવા મળી રહ્યો છે। કેટલાક દર્શનાર્થીઓ સાથે વાત કરીશું। શું લાગે છે આજે અયોધ્યામાં જે પ્રકારે પ્રતિષ્ઠા થઈ રહી છે, શું લાગી રહ્યું છે? અયોધ્યામાં આજે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, કેવું લાગે છે? માહોલ કેવો છે? બહુ સરસ લાગી રહ્યું છે। બિલકુલ, તો જે પ્રકારે રામ મંદિર છે આપણે જોઈશું અહીં ભજન કીર્તન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો દ્વારા શ્રી રામ જય રામની ધૂન બોલાવવામાં આવી રહી છે અને જે સમગ્ર વડોદરા શહેર છે, વડોદરા શહેરની અંદર મંદિરોની અંદર હાલ જે રામમય માહોલ જોવા મળી રહ્યો છે। આ ભક્તો રામલલ્લાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે, ત્યારે જે દર્શનાર્થીઓ મોટી સંખ્યાની અંદર ઉમટી રહ્યા છે અને હાલમાં આજે વડોદરામાં અનેક સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજારી સાથે વાત કરીશું। પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે, કેવો માહોલ, કેટલી ખુશી? બધું રામમય છે, બીજું કશું જ નહીં। રામ 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 રામમય। કયા કયા કાર્યક્રમોનું આયોજન કર્યું છે? તમે જોડે વાત કરો। બિલકુલ, તો સવારથી જે એ છે ભક્તિમય માહોલ જે વડોદરાની અંદર જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે લોકો છે સતત પ્રભુ શ્રી રામને દર્શન કરી અને ધન્યતા અનુભવી રહી છે। ખુશી જોવા મળી રહી છે કે વર્ષો બાદની જે વિલંબ હતો, વર્ષો બાદની જે લોકો રાહ જોઈ રહ્યા હતા તે હવે આજે પૂરું થયું છે। કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક।